મધ્ય પૂર્વમાં સીઝફાયર વચ્ચે મોટો ફટકો. ઈરાને યુએઈના ન્યુક્લિયર પાવર પ્લાન્ટને બનાવ્યો નિશાન. 3 ડ્રોન અટેક થયાનો યુએઈની સરકારનો દાવ. 2 ડ્રોન વળતા જવાબમાં તોડી પડાયાનો પણ કરાયો દાવ. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. ક્રૂડ ઓઇલની કિંમત $110 પ્રતિ બેરલને પાર. યુએઈમાં તાજેતરમાં પરમાણુ પ્લાન્ટ પર થયેલો હુમલો પણ જવાબદાર. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ થવાના સંકેત. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી ધમકી. સમય ઝડપથી પસાર થઈ રહ્યાનો કર્યો ઉલ્લેખ. ઈરાન જલ્દી કોઈ પગલાં નહીં ભરે તો ઈરાન પાસે કંઈ જ નહીં બચે તેવી ટ્રમ્પની ધમકી. ઈરાનને ધમકી આપવા ઉપરાંત એઆઈ તસવીર જારી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ. પરમાણુ હુમલાની સાંકેતિક તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરી પોસ્ટ. ઈરાનની ફાસ્ટ બોટ પર ડ્રોન હુમલાના આપ્યા સંકેત. ઈરાનના સેટેલાઇટ પર પણ હુમલાની જાહેર કરી એઆઈ તસવીર. સોશિયલ મીડિયામાં ધમકીઓનો સિલસિલો જારી રાખતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરી અંતિમ ચેતવણી. ઈરાનને વચ્ચે દર્શાવીને ચોતરફથી હુમલો કરવાની જાહેર કરી સાંકેતિક તસવીર. ઈરાનના દરેક શહેરને તબાહ કરવાની આપી ધમકી. ટ્રમ્પની સતત ધમકીઓની વચ્ચે ઈરાનનો જવાબ. ઈરાનની સમાચાર સંસ્થાએ અમેરિકાને રોકડું પર ખાવ્યું. અમેરિકાની રાહ જોઈ રહ્યાનો ઈરાનની સરકારનો દાવ. ઈરાન છે વળતા હુમલા માટે તૈયાર. સીઝફાયરની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં યોજાશે મહત્વની બેઠક. મંગળવારે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ટ્રમ્પ બોલાવી શકે છે બેઠક. ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અંગે થઈ શકે છે ચર્ચા. અમેરિકાના ટોચના અધિકારીઓનો દાવ. અમેરિકાની એરલાઇન્સનો મહત્વનો નિર્ણય. જાન્યુઆરી 2027 સુધી અમેરિકાથી ઇઝરાયેલની કોઈપણ ફ્લાઇટનું સંચાલન ન કરવાનો નિર્ણય. યુદ્ધગ્રસ્ત માહોલની વચ્ચે અમેરિકાની એરલાઇન્સ ફ્લાઇટ કનેક્ટિવિટીના પક્ષમાં નહીં. હમાસના ટોચના લશ્કરી કમાન્ડરને ઠાર કર્યાનો ઇઝરાયેલનો દાવ. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કરી પુષ્ટિ. અનેક હુમલા અને અપહરણમાં હતો સામેલ. ઇઝરાયેલના હુમલામાં મરાયો ઠાર. ઈરાનની સંસદના સ્પીકર અને પાકિસ્તાનના ગૃહમંત્રી વચ્ચે તહેરાનમાં મુલાકાત. શાંતિ વાર્તા આગળ ધપાવવા માટે બંને વચ્ચે વાતચીત. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ફરી મધ્યસ્થીની કરી ઓફર. હાલ સીઝફાયરની વચ્ચે પણ ઈરાન અમેરિકા વચ્ચે વધી ચૂક્યો છે તણાવ. ભારતની યુનાઇટેડ નેશન્સમાં સ્પષ્ટ વાત. હોર્મુઝની ખાડીમાં જહાજો પર થઈ રહેલા હુમલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય. નાગરિક ક્રૂ મેમ્બર્સનો જીવ જોખમમાં મૂકવો અને દરિયાઈ અવરજવરમાં વિક્ષેપ સર્જવો ક્યારે સ્વીકારી ન શકાય. દરિયાઈ માર્ગો અંગેના આંતરરાષ્ટ્રીય કાયદાનું ચુસ્તપણે થવું જોઈએ પાલન. અમેરિકા અને ઇઝરાયેલ સામે લડવા ઈરાન તૈયાર કરી રહ્યું છે નાગરિકોને. મસ્જિદોમાં નાગરિકોને આપી રહ્યું છે હથિયારોની તાલીમ. 3 કરોડ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. મોટી સંખ્યામાં મહિલાઓ પણ શીખી રહી છે AK-47 ચલાવવાનું. તાલીમના વિડીયો પહોંચાડાઈ રહ્યા છે લોકો સુધી. રશિયા પર હુમલો કર્યા બાદ યુક્રેનનો હુંકાર. યુક્રેનના રાષ્ટ્રપતિએ યુક્રેનની વધતી ક્ષમતાઓ અંગે આપી જાણકારી. લાંબા સમયનું યુદ્ધ લડવા માટે યુક્રેન સક્ષમ હોવાનો દાવ. રશિયાની ચુસ્ત સુરક્ષા છતાં યુક્રેન હુમલો કરવામાં સફળ. મોંઘવારીનો માર સહન કરતી જનતા માટે વધુ એક આંચકારૂપ સમાચાર. સરકાર વીજ બિલ વધારવાની શરૂ કરી તૈયારી. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનો વીજ બિલમાં લાગતા ફિક્સ ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ. સરકારી વીજ કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધારવા પગલું ભરવું જરૂરી હોવાનો CEAનો દાવો. દિલ્હી સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો વેટ 25%થી ઘટાડી કર્યો 7%. ઘટાડેલા વેટનો દર આવનારા 6 મહિના સુધી રહેશે અમલી. દિલ્હી સરકારના નિર્ણયથી પ્રવાસન ટ્રાવેલ સંબંધિત વ્યવસાયોને થશે ફાયદો. નીટ પેપર લીક કેસમાં નવો ખુલાસો. સીબીઆઈના રડારમાં મહારાષ્ટ્રના લાતુરની કોચિંગ સંસ્થા RCC ઇન્સ્ટિટ્યૂટ. મોક ટેસ્ટ પેપરના અનેક સવાલ નીટ પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે ધરાવતા હતા સામ્યતા. આરોપી PV કુલકર્ણી અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક વચ્ચે મિત્રતાનો પણ ખુલાસો. નીટ પેપર લીક કેસમાં સીબીઆઈની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો. પેપર લીક કરવા માટે યોજ્યા હતા ખાસ ક્લાસ. ટેલિગ્રામ ગ્રુપથી થઈ હતી કરોડોની ડીલ. પ્રોફેસર મનીષાએ લીક થનાર પેપરની વિદ્યાર્થીઓને ઘરે કરાવી હતી પ્રેક્ટિસ. 400 સભ્યોના ટેલિગ્રામ ગ્રુપમાં મુકાઈ હતી પેપરની PDF.
નીટ પેપર લીક કાંડની આરોપી પ્રોફેસર મનીષા માંઢેર 14 દિવસ સુધી સીબીઆઈની કસ્ટડીમાં. પેપર લીક કાંડના માસ્ટરમાઇન્ડ પીવી કુલકર્ણીની પૂછપરછના આધારે પુણેની લેક્ચરર મનીષા માંઢેરની કરાઈ હતી ધરપકડ. નીટ પરીક્ષા માટે એનટીએની નિષ્ણાત પેનલમાં સામેલ હતી મનીષા. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર પ્રોજેક્ટને નેધરલેન્ડ્સની ટેકનોલોજીની મળી નવી પાંખો. ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર ભારતના જળશક્તિ મંત્રાલય અને નેધરલેન્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે આશયપત્ર પર થયા હસ્તાક્ષર. આ કરારથી ગુજરાતને નેધરલેન્ડની કુશળતા અને નિપુણતાનો થશે લાભ. પ્રધાનમંત્રી મોદીને મળ્યું વધુ એક સન્માન. સ્વીડનના સર્વોચ્ચ સન્માનથી પ્રધાનમંત્રીને કરાયા સન્માનિત. પ્રધાનમંત્રીને અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે 31 વૈશ્વિક સન્માન. પ્રધાનમંત્રીએ ગણાવ્યું 140 કરોડ ભારતીયોનું સન્માન. સ્વીડન બાદ નોર્વે જવા રવાના થશે પ્રધાનમંત્રી. નોર્વેના રાજા અને રાણી સાથે કરશે મુલાકાત. ભારતીય સમય પ્રમાણે સાંજે 5:15 વાગે થશે મુલાકાત. ભારત નોર્ડિક શિખર સંમેલનમાં થશે સામેલ. દ્વિપક્ષીય બેઠકોમાં પણ લેશે ભાગ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પોતાના શેર ટ્રેડિંગ માટે ઘેરાયા વિવાદોમાં. ફેબ્રુઆરીમાં કરોડો ડોલરના શેર વેચ્યા અને માર્ચમાં ખરીદ્યા. શેર ટ્રેડિંગની વિગતો જાહેર ન કરવા બદલ ફટકારાયો દંડ. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનના $50 લાખ થી $2.5 કરોડ વેચ્યા હતા શેર. એપ્સ્ટીન ફાઇલ્સના કારણે બ્રિટનમાં રાજકીય ઉથલપાથલ. પીએમ કીર સ્ટાર્મર પદ પરથી આપી શકે છે રાજીનામું. લેબર પાર્ટીના મેન્ડલસનનું નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં આવતા સ્થાનિક ચૂંટણીમાં પક્ષનો કારમો પરાજય. કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે વીડી સતીશન. સતીશનની સાથે 20 ધારાસભ્યો બનશે મંત્રી. કોંગ્રેસમાંથી 11, સાથી પક્ષ આઈયુએમએલમાંથી 5, જ્યારે અન્ય સહયોગી પક્ષમાંથી બનશે 4 મંત્રી. કોંગ્રેસના ટી રાધાકૃષ્ણન બનશે વિધાનસભા સ્પીકર. કાળઝાળ ગરમીમાં શેકાતા દેશવાસીઓ માટે સારા સમાચાર. દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર, આંદામાન, બંગાળના અખાત સુધી પહોંચ્યું. કેરળમાં ચાલુ વર્ષે 6 દિવસ વહેલું 26 મેના ચોમાસાના આગમનનું અનુમાન. મહારાષ્ટ્રમાં 10 જૂન, દિલ્હીમાં 25 જૂન સુધીમાં આગમન સંભવ. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. 10 શહેરોમાં ગરમીનો પારો નોંધાયો 41 ડિગ્રીથી વધુ. 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન. આગામી 2 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો જઈ શકે છે 44 ડિગ્રીની આસપાસ. 72 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી બાદ હવે ટૂંક સમયમાં સચિવ અને અધિક મુખ્ય સચિવ કક્ષાના સિનિયર અધિકારીઓની થશે બદલી. વધારાના 4થી ગાડું ગબડાવાતા 10 સ્થાને અધિકારીઓને અપાશે રેગ્યુલર પોસ્ટિંગ. હંગામી ચાર્જવાળી જગ્યાઓએ વિકાસ સ્થગિત થઈ જતો હોવાનું ચિત્ર થયું સ્પષ્ટ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને રાજકોટમાંથી 500 કિલો ઝડપાઈ ચાંદી. રાજકોટ એરપોર્ટ પરથી 401 કિલો ચાંદી ઝડપાઈ. 181 કિલો જથ્થો બિનહિસાબી હોવાનું ખુલતા ટોચની એજન્સીઓની તપાસ. તો અમદાવાદના ગીતા મંદિર નજીક સ્ટેટ જીએસટીએ રાજકોટ જતી લક્ઝરીમાંથી 100 કિલો ચાંદી ઝડપી. 80% માલ બિલ વગરનો હોવાનો ખુલાસો. વ્યાજબી ભાવની 50% દુકાનો પર મે મહિનાનો અનાજનો જથ્થો ન પહોંચતા ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન લડતના મૂડમાં. 21 મે સુધી અનાજનો જથ્થો નહીં પહોંચે તો જૂન મહિનાનું ચલણ ભરવાથી દૂર રહીને લડત ચલાવવાનું આહવાન. ડિજિટલ અરેસ્ટથી બચવા માટે સીબીઆઈએ લોન્ચ કર્યું અભય નામનું એઆઈ બેઝડ વેરિફિકેશન સિસ્ટમ. સાયબર ગઠિયાઓ દ્વારા અપાતી નકલી નોટિસીસનું થઈ શકશે વેરિફિકેશન. વેબસાઇટના મેઇન વેબ પેજ પર અભય લોગો પર ક્લિક કરતા જ ઓટીપી આધારિત વેરિફિકેશન સિસ્ટમ થશે કાર્યરત. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર હવે 120થી વધુની સ્પીડે વાહન હંકારશો તો ફટકારાશે ₹1500નો દંડ. નંબર પ્લેટના આધારે જ મોબાઈલ પર જ દંડનો આવી જશે મેસેજ. ગણદેવીથી વડોદરા એક્સપ્રેસ વે પર દર 10 કિલોમીટર અંતરે ઇન્સ્ટોલ કરાઈ વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ. ગુજરાતમાં એફએમસીજી વેપારનું અસ્તિત્વ જોખમમાં. ગુજરાતમાં 700થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ થયા બંધ. 4-5% માર્જિનમાં ટ્રાન્સપોર્ટેશન મજૂરી ખર્ચ પણ નીકાળવો અઘરો હોવાનો મત. અમદાવાદમાં મળેલા એફએમસીજી વેપારીઓના સંમેલનમાં ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મના વધતા દબદબાથી વ્યવસાય ટકાવવો મુશ્કેલ બન્યાનો મત.
ધોરણ 12ના પરિણામ બાદ માર્કશીટ માટે જોવી પડશે થોડી રાહ. બારકોડ અને નવા નામ ફોર્મેટ સાથેની નવી માર્કશીટ્સ તૈયાર કરાઈ હોવાથી વિતરણમાં વિલંબ. 6 લાખથી વધુ માર્કશીટ્સનું જિલ્લાઓમાં વિતરણ થયા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓને થશે વિતરણ. કોપી ચેકિંગના ચાલતા વિવાદ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો વિદ્યાર્થીના હિતમાં મોટો નિર્ણય. હવે વિદ્યાર્થી માત્ર 100 રૂપિયામાં જોઈ શકશે પોતાની આન્સર શીટ. અગાઉ જોવા માટે વિદ્યાર્થીએ ચૂકવવા પડતા હતા 700 રૂપિયા. વિદ્યાર્થીએ જો કોઈ એક પ્રશ્ન પૂરતું ચેકિંગ કરાવવું હોય તો પ્રશ્ન દીઠ 25 રૂપિયા ફી. નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ મોડેલની ખુલ્લી પોલ. રાજ્યની 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, 63 શાળામાં એક પણ વિદ્યાર્થી નહીં, છતાં 78 શિક્ષકો ફરજ પર હોવાનો ખુલાસો. માધ્યમિક શિક્ષણમાં 24 વિદ્યાર્થી દીઠ માત્ર એક શિક્ષક. રાજ્યની અનેક સરકારી કોલેજોમાં વર્ષોથી પીટી ઇન્સ્ટ્રક્ટર્સની ભરતી ન થતા આઉટસોર્સથી લેવા પડ્યા સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ. 80થી વધુ કોલેજોમાં લાઇબ્રેરિયન ન હોવાથી લેવાયા લાઇબ્રેરી આસિસ્ટન્ટ. પગાર પટ્ટાવાળા કરતાં પણ ઓછો હોવાની ઉઠી ફરિયાદ. નવી ફાર્મસી કોલેજને મંજૂરી મળ્યા બાદ યુનિવર્સિટી અને સરકાર ન કરી શકે ઇન્સ્પેક્શન. ફાર્મસી કાઉન્સિલે તમામ યુનિવર્સિટીઝ અને રાજ્યોને કર્યો આદેશ. કહ્યું સરકારના એનઓસી યુનિવર્સિટી જોડાણ સમયે જ કરી શકે છે ઇન્સ્પેક્શન. દર વર્ષે રિન્યુઅલ ઇન્સ્પેક્શન કરવાની નથી સત્તા. 3 મેના રોજ લેવાયેલી ટા ટેસ્ટની પ્રોવિઝનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડે કરી જાહેર. આન્સર કી સામે વાંધો હોય તો ઉમેદવારો આજથી ઓનલાઈન કરી શકશે રજૂઆત. 25 મે બાદ કોઈની રજૂઆત નહીં લેવાય ધ્યાને. અમદાવાદમાં વરસાદી પાણી, ખાડા, ટ્રાફિક જામ, ગંદકી જેવી સમસ્યા નિવારવા કોર્પોરેશન 20 નવા સ્ટાર્ટઅપને આપશે કામ. ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ 5 વર્ષ સુધી વર્ષે 50 કરોડનો કરશે ખર્ચ. યુવા સંશોધકો કાગળ પર નહીં પણ સમસ્યાનું પ્રત્યક્ષ પરીક્ષણ કરીને શોધશે ઉકેલ. રેલવેને સૌથી કમાણી કરાવતા રાજ્યમાં ગુજરાતનો સમાવેશ છતાં વહીવટી નિર્ણયો માટે આજે પણ મુંબઈ પર નિર્ભર. સાઉથ કોસ્ટ ઝોન અમલી બન્યો પણ અમદાવાદ ઝોનની ફાઇલ હજુ પણ અભિરાઈ પર. ગુજરાતમાંથી વર્ષે 17,000 કરોડની કમાણી છતાં પશ્ચિમ રેલવેનું હેડક્વાર્ટર અમદાવાદ કેમ નહીં તેને લઈ સવાલ. અમદાવાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સઘન અને ટેકનોલોજી સભર બનાવવા માટે ટ્રાફિક શાખામાં નવા 650 ટીઆરબી જવાનોની કરાશે ભરતી. જનતા સાથે ઘર્ષણ ટાળવા ટ્રાફિકનો માસ્ટર પ્લાન કરાશે તૈયાર. ભરતી બાદ તમામને ઇન્ડક્શન કોર્સની તાલીમ અપાશે. છેલ્લા 1 વર્ષમાં શેલા, ઘુમા, સનાથલ સહિતના વિસ્તારમાં 82 બિલ્ડિંગને ઓડાની બીયુ પરમિશન. 72 અરજીમાં 8.45 કરોડની ઇમ્પેક્ટ ફીની ઓડાને આવક. 1 અરજી ઓડાએ કરી નામંજૂર. ભવિષ્યમાં કયા વિસ્તારમાં કેટલી વીજળીની જરૂર પડશે તેનું એડવાન્સ ફોરકાસ્ટિંગ બનશે શક્ય. ઉર્જા સંવર્ધનમાં વેબ પોર્ટલ, પાવર મેનેજમેન્ટમાં ઉર્જા વિભાગ એઆઈ જેવી જ લાવશે સટીકતા. એડવાન્સ ડેટા એનાલિટિક્સથી આગામી 5 વર્ષ વીજ માંગનું કરી શકાશે પ્લાનિંગ. સુરત ડાયમંડ બુર્સે નાના વેપારીઓ અને દલાલોને આકર્ષવા ખાસ ભાડા માફીની ઓફર કરી જાહેર. 3 મહિનાનું ભાડું ભરો અને 6 માસ ફ્રી કેબિન મેળવોની સ્કીમ કરાઈ લાગુ. બુર્સમાં મોટા વેપારીઓની ઓફિસીસ શરૂ પણ નાના વેપારી અને દલાલની સંખ્યા ઓછી. બેંક ખાતાનું જે બેલેન્સ હશે તે પણ હવે 31 માર્ચે રિટર્નમાં બતાવવું પડશે. આઈટીઆર 1 અને 4ની યુટિલિટીમાં નવા ફેરફાર. સ્ટોક જેવી માહિતી ઉપરાંત બેલેન્સનો મુદ્દો પ્રથમ વખત સમાવાયો. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત જજની સંખ્યા 34થી વધારીને 38 કરવા રાષ્ટ્રપતિએ જાહેર કર્યો વટહુકમ. કાયદા અને ન્યાય મંત્રાલયની આ સંબંધિત દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટ અગાઉ આપી ચૂકી છે મંજૂરી. જજીસની સંખ્યામાં વધારો થતાં પડતર કેસના નિકાલમાં મળશે મદદ. અમદાવાદ એરપોર્ટ પર 6.5 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ તો વિદેશી સિગારેટની 16,600 સ્ટિક્સ સાથે 2 પ્રવાસી ઝડપાયા. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો તો કસ્ટમે અબુધાબીથી આવેલા 2 મુસાફર પાસેથી વિદેશી સિગારેટ કબજે કરી. સુરતમાં સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક હળવો કરવા 4 વર્ષ માટે માસ્ટર પ્લાન. ટ્રાફિક અને રાહદારીઓ માટે 4 રંગોથી નક્કી કરાય રૂટ. લાલ પટ્ટા પર દોડશે માત્ર એસટી બસ તો પિંક કાર્પેટ રાહદારીઓ માટે હશે. સ્ટેશન પર કાર અને રિક્ષાની અલગ લેન તેમજ પિકઅપ ડ્રોપ માટે અલાયદી વ્યવસ્થા. અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા વાહન ચાલકો સામે એન ડિવિઝન પોલીસની કાર્યવાહી.
સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરતા અનેક વાહનોને ફટકાર્યો દંડ, 5 4 વ્હીલર અને 44 2 વ્હીલર ચાલકો દંડાયા, સ્થળ પર જ વસૂલાયો દંડ. અમદાવાદમાં જર્જરિત ગેલેરી ધરાશાયી, જમાલપુર ફાયર સ્ટેશનની પાછળનો બનાવ, જેપી બિલ્ડિંગ નામની ઇમારતની ગેલેરી ધરાશાયી, જાનહાનિ નહીં. છોટાઉદેપુરમાં એમજીવીસીએલની ડીપીમાં આગ, ફતેપુરા વિસ્તારની વીજળી ઠપ, એમજીવીસીએલના કર્મચારીઓએ જહેમત બાદ આગને લીધી કાબૂમાં, તાત્કાલિક હાથ ધરાઈ વીજ પુરવઠો ફરી ચાલુ કરવાની કામગીરી. જૂનાગઢના દામોદર કુંડ તરફના રસ્તે કન્ટેનર બંધ પડતા ટ્રાફિક જામ, મુખ્ય માર્ગ પર જ બંધ પડ્યું ટેન્કર, સ્થાનિક પોલીસે ટ્રાફિકને કરાવ્યો ક્લિયર, થોડા સમય માટે અટવાયા યાત્રાળુઓ અને વાહન ચાલકો. જર્જરિત ક્વાર્ટર્સને જમીનદોઝ કરાયા ઉપલેટામાં. સ્મશાન રોડ પર આવેલા સફાઈ કામદારના 16 ક્વાર્ટર્સ હતા અત્યંત જર્જરિત હાલતમાં. અગાઉ નગરપાલિકાએ ક્વાર્ટર્સ ખાલી કરવા માટે આપી હતી નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની સફાઈ કામદારોની માંગણી. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને થતી હેરાનગતિને લઈને રાજ્ય સરકારની કાર્યવાહી. વિસનગર સિવિલ હોસ્પિટલના જુનિયર ફાર્માસિસ્ટની કચ્છમાં કરાઈ બદલી. આ સાથે ખાતાકીય તપાસના પણ આપ્યા આદેશ. દવાનો પર્યાપ્ત જથ્થો હોવા છતાં દર્દીઓને દવા ન મળતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી. ઠાકોર સમાજના બંધારણને લઈ ગબ્બર ઠાકોરે ગીતના માધ્યમથી કર્યો કટાક્ષ. સમાજના આગેવાનો જ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનો લગાવ્યો આરોપ. ન્યાયની વાત કરીએ તો ધમકી મળતી હોવાનો પણ આરોપ. ફિલ્મ લાલોના અભિનેતા કરણ જોશી પર એક અભિનેત્રીને અશ્લીલ મેસેજ મોકલી અઘટિત માંગણી કર્યાનો આરોપ. અભિનેત્રીએ પુરાવા સાથે વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો શેર. આ મામલો 6 મહિના જૂનો હોવાનો કરણ જોશીનો દાવો. જે તે સમયે થાળે પડી ગયો હતો સમગ્ર મામલો. સુરત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ. એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમ. ભટાર અને કાપડિયાવાડીમાં નારાજ કોંગ્રેસ નેતાઓનું નવનિર્માણ અભિયાન, તો કતારગામમાં શહેર કોંગ્રેસે સમીક્ષા બેઠકનું કર્યું આયોજન. બંને જૂથોએ અલગ કાર્યક્રમો કરી કર્યું શક્તિ પ્રદર્શન. સુરતમાં કોંગ્રેસના જૂથવાદ મુદ્દે કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું નિવેદન. કાર્યકર્તાઓમાં મનદુખ હોઈ શકે છે. તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવી રહ્યા છે. મકસૂદ મિર્જાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે બાબતે વહેલી તકે ઉકેલ આવશે. કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ આવ્યો સામે. નવસારી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા મકસૂદ મિર્ઝા સસ્પેન્ડ, પક્ષની છબી ખરડાય તેવી પોસ્ટ કરતા કાર્યવાહી. મકસૂદ મિર્ઝાએ પોસ્ટ કરી હતી કે કોંગ્રેસની ઘોળ ખોદાય, અમિત ચાવડાએ રાજીનામું આપવું જોઈએ. 1 જૂનથી રાજ્યમાં યોજાશે વસ્તી ગણતરી. સર્વે માટે ઓનલાઈન રજીસ્ટર કરવા અને સરકારી કર્મચારીઓને સહકાર આપવા અમદાવાદ શહેરના ધારાસભ્યોએ કરી અપીલ. ભૂમાફિયાઓનું આખું નેટવર્ક ધ્વસ્ત કર્યું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે. બાતમીના આધારે હાથ ધરાઈ કાર્યવાહી. આશરે 39થી વધુ શખ્સને ઝડપી પાડી કરવામાં આવી સઘન પૂછપરછ. વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ખેડામાંથી. એસએમસીની ટીમે ડાકોર નજીક આવેલા સિમલજ ગામમાંથી એક કારનો કર્યો પીછો. કાર ચાલક સિમલજ પ્રાથમિક શાળાના કેમ્પસમાં કાર મૂકીને થયો ફરાર. કારમાંથી મળી આવ્યો દારૂનો જથ્થો. વડોદરામાં હવે એસટી સલામત સવારી નહીં. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર એસટીનો ડ્રાઈવર ફોન પર વાત કરવામાં મશગુલ. પેસેન્જરોએ એસટી ડેપોમાં સવાલ પૂછતા થયો હોબાળો. એસટીના કર્મચારીએ પેસેન્જર સાથે કર્યું ગેરવર્તન. મુસાફરોમાં રોષ. જૂનાગઢમાં વૃદ્ધ મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ. 12 મેએ સુનીતાબેન રાયજાની હત્યા થઈ હતી. પોલીસે ખાલી ચાની રકાબીને આધારે આરોપીને ઝડપી પાડ્યો. રૂપિયાની લેતી દેતીમાં મૃતકના પુત્રના મિત્રએ જ હત્યા કરી નાખી. સીસીટીવી, ડ્રોન સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે ભેદ ઉકેલ્યો. સુરતના સચિન લૂંટ કેસમાં રીઢો આરોપી ઝડપાયો. ચપ્પુથી હુમલો કરી ગલ્લીમાંથી 8,000ની લૂંટ ચલાવી થયો હતો ફરાર. ક્રાઇમ બ્રાન્ચે બોણંદ ગામ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ ખંડણી, પ્રોહિબિશન, વાહન ચોરી સહિતના 20થી વધુ ગુના નોંધાયેલા. સુખી ડેમમાં ડૂબી ગયો એક યુવક. ગઢ ભીખાપુરા ગામનો યુવક મિત્રો સાથે ભાવી જેતપુરના સુખી ડેમમાં ગયો હતો નાહવા માટે. આ સમયે યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતા શરૂ કરાઈ શોધખોળ.
બંધ ઓઇલ મિલના પ્લોટમાં આગ લાગી પોરબંદરમાં. કમાલબાગ નજીક પ્લોટમાં રહેલા ઘાસમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. તાપીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાળક સહિત બેના મોત. નીઝરના હથોડા પુલ નજીક વાંકા ગામની સીમમાં અકસ્માત. 5 વર્ષના બાળક સાથે તેના કાકાનું મોત. કાર ચાલક અને એક મહિલા થયા ઇજાગ્રસ્ત. ભરૂચના ઝઘડિયામાં ચોર બેફામ. ઉમલના નજીકના ફિચવાડા ગામમાં 2 મકાનમાંથી દાગીનાની ચોરી. 25,82,000ના સોના ચાંદીના દાગીના લઈને ચોર ફરાર. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. આકરા તાપમાં તૃષા छिपाવતા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. તલાલામાં પાણીની કુંડીમાંથી પાણી પી રહેલા 4 સિંહ કેમેરામાં થયા કેદ. મહેસાણાની દીકરી તસ્નીમ મીરે ફ્રાન્સમાં રચ્યો ઇતિહાસ. ફ્રાન્સમાં યોજાયેલ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં સતત બીજી વાર ચેમ્પિયન બની. ફાઇનલ સુધીની સફરમાં વિશ્વના દિગ્ગજ ખેલાડીઓને આપી માત. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સતત બીજી વાર ટાઇટલ જીતી દેશનું નામ કર્યું રોશન. મુંબઈના ધારાવી વિસ્તારમાં આગ. અશોક મિલ કમ્પાઉન્ડમાં આગના કારણે વ્યાપક નુકસાન. આગ પર ભારે જહેમત બાદ કાબુ. લાખો રૂપિયાનું નુકસાન. 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો નેધરલેન્ડથી આવશે ભારત. પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડની યાત્રા સમયે 11મી સદીની ઐતિહાસિક ચોલ તામ્રપટ્ટિકાઓને ભારત લાવવા માટે કરવામાં આવ્યા કરાર. આ તામ્રપટ્ટિકાઓમાં છે ચોલ સામ્રાજ્ય સંબંધિત ઐતિહાસિક માહિતી. 8 નક્સલી ઝડપાયા મહારાષ્ટ્રમાંથી. સીઆરપીએફ અને પોલીસે ગડચિરોલી વિસ્તારમાં ઓપરેશન અંતિમ પ્રહાર હેઠળ હાથ ધરી કાર્યવાહી. 5 નક્સલીએ આત્મસમર્પણ કર્યું. મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરાયા. 21 મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે કેન્દ્રીય કેબિનેટની બેઠક. એનડીએ સરકાર ત્રીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બેઠક યોજાઈ. 12 વર્ષના કામકાજની પ્રચાર રૂપરેખા કરાશે તૈયાર. આગનું તાંડવ જાપાનમાં. 573 વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ ફાટી નીકળતા મચી ગઈ અફરાતફરી. દુર્ઘટનામાં મંદિરને ભારે નુકસાન. ઉત્તર અમેરિકામાં સૌથી મોટી કમ્યુટર રેલ સિસ્ટમ ઠપ. કર્મચારીઓની હડતાલની જોવા મળી અસર. છેલ્લા 3 દાયકામાં પહેલીવાર કર્મચારીઓ ઉતરા હડતાલ પર. પગાર વધારાની અને હેલ્થ કેર પ્રીમિયમની માંગ. ભારતીય સેના અને રોયલ કંબોડિયન સેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ. કંબોડિયામાં 14 દિવસ સુધી જવાનોને આપવામાં આવશે પ્રશિક્ષણ. પરસ્પર સંકલન અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા પર આપવામાં આવશે ભાર. આઈપીએલની 63મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સની હોમ ગ્રાઉન્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટક્કર. હૈદરાબાદ આજની મેચ જીતીને પ્લેઓફની ટિકિટ કરી શકે છે કન્ફર્મ. ચેન્નાઈ અત્યાર સુધીમાં 12 મેચ પૈકી 6માં જીત મેળવી પોઈન્ટ ટેબલમાં 6ઠ્ઠા સ્થાને, તો હૈદરાબાદ 12માંથી 4 મેચ જીતી છતાં 4થા સ્થાને.